ઔપચારિકતા ન કરતા સદગુરુના ધામમાં ભગવત પારાયણ જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ, જે સ્વરૂપનું આવો થોડી ઘડી માટે નામ રૂપનો આશ્રય કરશો એક ક્ષણ માટે. રાજા રામ રાજા રામ રાજા રામ, સીતારામ સીતારામ સીતારામ, રાજા રામ રાજા રામ રાજા રામ, સીતારામ સીતારામ સીતારામ, રાજા રામ રાજા રામ રાજા રામ, સીતારામ સીતારામ સીતારામ, રાજા રામ રાજા રામ રાજા રામ, સીતારામ સીતારામ સીતારામ, સીતારામ સીતારામ સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ, સીતારામ સીતારામ સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ, સીતારામ સીતારામ સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ, સીતારામ સીતારામ સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ, રાજા રામ રાજા રામ રાજા રામ, સીતારામ સીતારામ સીતારામ, રાજા રામ રાજા રામ રાજા રામ, સીતારામ સીતારામ સીતારામ, સીતારામ સીતારામ સીતારામ, સીતારામ સીતારામ સીતારામ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. નીલાંબુજ સામ કોમલાંગમ સીતા સમારોપિતવામ ભાગમ પાણો મહાજાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. રાઘવની ગોદમાં સદગુરુ સાહેબના શ્રી ચરણોમાં સાહેબ પરંપરાની રાપર ગાદી અને આ ગાદીની જે એક ભજનની જ્યોત સદગુરુઓ પ્રાગટ્ય કરી ગયા છે ને એ જ્યોતમાં દિવલ પૂરવા આવવું એ આપણું કામ નથી, કારણ કે આ જ્યોત એવી છે, આમાં આજીવન દિવલ પૂરાયેલા છે. બસ આપણી વાત એટલી છે કે અહીંયા આપણા દીવાઓ લઈને આપણે અહીંયા પ્રગટ કરવા માટે આવવાના છે. આપણે આપણા જીવનના પ્રકાશને પ્રાપ્ત કરવા માટે આવવું પડે છે. આજે અમને પણ પરંપરાઓમાં બેઠા છીએ, 2 વર્ષ ન આવી શકાયું, પણ આ વખતે સાહેબના આ યજ્ઞમાં આહુતિ આપવા માટે સંજોગ બન્યા. ત્યારે મહારાષ્ટ્રથી આ સીધા જ આવ્યા. સવારના પૂજ્ય કલ્યાણદાસજી મહારાજ અમારે વિબર ભગત બાવાની હાજરી રહી. પૂજ્ય બાપુ જાનકીદાસજી સવારના મને જગાડ્યો. બાપુ કે હવે રાપર પહોંચો. બાપ, આજે લક્ષ્ય હતું કે સાહેબના ચરણે આજે મારા સેવકો સાથે મળી કરી દર વર્ષે આવું ભગીરથ અને આવું જ્ઞાન યજ્ઞનું આયોજન કરી અને આ સંસ્થાઓ દ્વારા જ્યારે બહુજન હિતાય બહુજન સુખાયની ભાવનાએથી જ્યારે આપનું યજ્ઞ કાર્ય કરી રહ્યા છો ને એ યજ્ઞ કાર્યમાં ભિન્ન ભિન્ન વક્તાઓ દ્વારા જ્યારે આપનું આ ભગીરથ કાર્ય અને આ ભગીરથ કાર્યમાં તમારા યજ્ઞમાં આહુતિ આપવા આવી એ અમારી નૈતિક ફરજ છે બાપ, નૈતિક ફરજ છે. અને આ તો ધૂણો છે. હા, અને આ ધૂણામાં જે અનેક ટ્રસ્ટીઓ આવતા રહેશે, હજી બીજા વાટ જોઈને બેઠા છે બાપ, પણ આ ધૂણાની અંદર જે આવે બસ ઘડીઓ મળી હોય એ ઘડીઓમાં બાપ કાંક વાવણી કરતા જજો. અને મને આનંદ છે કે આ ટ્રસ્ટીગણ દ્વારા જે પ્રવૃત્તિઓ આ સ્થાન દ્વારા ભલે સંત નથી પણ સંત ચેતનાના સાનિધ્યે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે સરાહનીય છે. સાધુવાદ આપું. અને આજે અમને વિશેષ આનંદ એ છે કે અમારી આ રવિભાણ પરંપરાની અંદર જેને એક સમયે આ જ્યોતને
જલહલતી રાખી. હા, આ જ્યોત દ્વારા અનેકને પ્રકાશો આપ્યા. એવા આજે પુરુષોત્તમ બાપાને યાદ કરું, પુરુષોત્તમ દાસજી મહારાજને, કે આજે આ ઘર, આ ધામ, આ ગાદીએ જે મહાપુરુષ ભજન કરી ગયા અને એ ભજનના ફલ સ્વરૂપી અને આજે કચ્છના, આજે બાપ તમારા બધાની કૃપા, તમારી ઉપર ઠાકરની ને ગુરુજનોની કૃપા કે આપણા કચ્છની અંદર બાપ આજે આ મહાપુરુષોની ભજન ચેતના પાછા કિશોરદાસજીના રૂપમાં પાછી આપણને સંત સમાજને મળી છે અમારા સાધુ પરંપરા દ્વારા. એનો અમને વિશેષ આનંદ છે. હમણાં જ પૂછ્યું કે બાપા કયામી કથા છે, કે બાપુ પ્રથમ કથા છે. અને સાહેબના ઘરેથી બાપ અમને પણ સિક્કા સ્ટેમ્પ લગાવવા માટે અહીંયા આવવું પડે. અહીંયાનો સ્ટેમ્પ લાગી જાય ને, પછી બહાર જેમ પોસ્ટમાંથી સ્ટેમ્પ, એમ અમારા આવું ઘર છે. અને આજે અમારી વરલીની આ મીઠી વીરડી, અમારી ભજનની વીરડી, અમારી સાધનાની વીરડી, અમારી રોટલાની વીરડી, અમારી સાધુ પરંપરા અને બ્રહ્મ પરંપરાની એકતાનું સંગમની અમારી વીરડી, અને એ વીરડીની આજે બાપ આજે સાધુ હૃદય સાહેબ પાસે મને આનંદ છે કે આજે વ્યાસપીઠે પાછી આ વીરડી કાયમ ને કાયમ બાપ હવે આમાં ઉચેલવા વાળા જોઈએ. ઘણી વીરડીઓ થઈ, એમાં પાણી આવ્યા, હુકાઈ ગયા, પણ આજે વરલીની વીરડી પાછી જાગૃત થઈ છે. એનો અમને સાધુ હૃદય આનંદ છે બાપ, આનંદ છે. અને આ જ ભજન ચેતનાને આ જ સ્વરૂપો દ્વારા ક્યારેક અહીં, ક્યારેક હિંગરિયા, ક્યારેક વિરાણી, બીબર, આ તો કારણ કે અહીંયા કને હવે સ્ટેમ્પ લાગ્યા એટલે હવે બધે આવવાનું છે ને રહેવાનું છે ને બધાને હમણાંથી આમંત્રણ છે. જ્યારે આપણા ઘરોમાં કાર્યક્રમો હોય ત્યારે આવી જવાનું વગર કીધે ને વગર આમંત્રણે. પણ બાપ આજ ભજન आया सो जाएगा राजा रंग फकीर, कोई सिंहासन चढ़ गए, कोई पेर बांध जात जंजीर. बाप जीवनનું એક સિંહાસન છે, જીવનનું એક પગથિયું છે. એ પગથિયાને પામવા માટે માનવ જીવન લઈને આવ્યા છીએ. બધાને ખબર છે જવું જરૂરી છે. અને આપણે તો સાહેબ પરંપરાઓ લઈને બેઠા છીએ બાપ. જેનું જન્મ કરતા, જેને મૃત્યુની, જેની નિર્વાણ તત્વની ગાથાઓ ગવાય છે, એ પરંપરાઓમાં બેઠા છે ને જીવતા બેઠા છે. કોઈ દેહ ત્યાગ કરીને નથી બેઠા, એ પરંપરાઓમાં આપણે બેઠા છીએ. માટે આજે બધાને આજે આ પરંપરાઓ દ્વારા આપણે વાકેફ છીએ. સાહેબની જ વાણીએ જાવું છે અજી નિર્વાણ આત્માની, કરી લે ઓળખાણી. ચેતન વાળા તમે ચેતીને ચાલજો, જાવું છે એજી નિર્વાણ. નિર્વાણ જે શરીરનો જન્મ થયો, શરીરનું મૃત્યુ થાય છે, પણ શરીરની સાથે સ્વ જન્મ્યો છે. એ સ્વને શિવ સુધી લઈ જવા માટેનો એક આધાર, એક માધ્યમ એટલે આપણા ગ્રંથો, આપણી સંત પરંપરાઓ. અને આપણે તો સનાતનના આંગણામાં આપણા જન્મ થયા છે. એ જ આપણા પરમ ભાગ્ય છે કે સનાતનના આંગણાઓમાં આપણે જન્મ્યા છીએ. હજી તો આજે આપણને ખબર નહીં, આપણી પાછલી પેઢી બધી માણસે આ કલયુગનો સતયુગ આવી રહ્યો છે. યાદ રાખજો, એમ એ ન સમજ્યા કે અને આશા વેઠે કચ્છી વે તે તો બધા ગુજરાતી જ છીએ. કારણ કે દાદા મેકરની વાણી છે ને, ભલો કીધે ભલો થયે, ભૂછો કીધે થયે ભૂછો, પંથ પીવાય પધરો, કોઈ બે કે કુલાયતા પૂછો. આપણા મહાપુરુષોએ કીધું કે બાપ ભલું ક્યારે કરી શકશું? જ્યારે પોતાના ભલાપણાને આપણે પ્રગટ કર્યું હોય. અને ભલાપણાને હમણાં જ પૂજ્ય શ્રી વ્યાસ સ્વરૂપથી વાત થઈ અને એના દ્વારા હમણાં દર્શન કરવામાં આવ્યું, દર્શન અપાવવામાં આવ્યું કે આપણું જીવનનું રહસ્ય, જીવનનું લક્ષ્ય શું છે. અને લક્ષ્ય પ્રાપ્તિ માટેના આ બધા આપણા અનુસંધાનો છે. આજે આપણી ભક્ત પરંપરાઓ, આપણી સંત પરંપરાઓ, આપણી સતી પરંપરાઓ બાપા આને કોઈ હજી અત્યારે આપણે અમુક વસ્તુઓ માંથી હજી બહાર નથી આવ્યા. અને એ જ્યારે આપણી આવતી પેઢી જ્યારે પૂર્ણ સનાતનના એ ધરોહરને પામેલી હશે ને, જ્યારે બેઠેલી હશે ને, ત્યારે સનાતનના સિદ્ધાંતો સાથે તમે એમ ન માનતા કે હવે પાછલી પેઢી બધું મુક્તિ જાય છે. નહીં, મુક્તિ નથી. એ તો આપણે નથી આપ્યું એટલે એને નથી પકડી હકાણું. બાકી હવે જે પકડાય છે ને, હવે નાના બાળકો દ્વારા જે વસ્તુઓ બાપ પ્રગટ થાય છે, અમે અમારા અનુભવોથી જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ. બાકી મોબાઈલના રમકડાઓ દઈ કરી અને છોકરાઓને રમકડા બનાવી નાખશું. એ રમકડામાં પછી તમે માનો કે કાંક દીકરો કરશે કે આ દીકરી કાંક હુજાડશે.
બાપ એને જ કાંક નહીં હુજે, કારણ કે એને જ હુજાડવા માટે યંત્રનો આધાર લીધો છે. ત્યારે આપણી બધી પરંપરાઓ મંત્ર સાથે જોડાયેલી છે અને એ મંત્ર તત્વનો જ્યારે આપણે આધાર લેશું, યંત્ર હશે, હું ના નથી કહેતો, હું વિરોધ નથી કરતો. હા, મોબાઈલો રાખો, પણ મોબાઈલ દ્વારા જીવનને ભારરૂપ ન બનાવો બાપ, ભારરૂપ ન બનાવો. આજે એકના બે મોબાઈલો રાખીએ, પણ મોબાઈલ એની જગ્યાએ છે, આ સાધન છે. સાધનથી આપણી સાધના જો તૂટે તો સાધન આપણને બંધનરૂપ બની જાય બાપ. આપણું સાધન જ આપણને દૂષિત કરી નાખે છે. પણ એટલા માટે આપણે કહેવાય ને કે આપણા મોબાઈલમાં શું રાખવું, શું ન રાખવું અને શું મૂકવું, એટલે કે સેવ, ડિલેટ અને ફોરવર્ડ આને બરાબર કરતા શીખી જજો, પછી વાંધો નહીં આવે. ન રાખવાનું રખાય નહીં, ન મૂકવાનું મુકાય નહીં અને ન હાચવવાનું હચવાય નહીં. બસ આટલી કાળજી રાખજો કે હૃદયમાં. બાકી જગત ઈશ્વરે ઘણા કે બાપ આ બધું ભગવાને બનાવ્યું તો શું, ખાનપાનમાં ને શું વાંધો? બાપ ભગવાને બનાવ્યું છે, આપણને બનાવ્યા છે બાપ. એમાં વાંધો એ છે કે ભગવાને દીકરા દીકરી તને ચાગલા બનાવ્યા છે, એના તું અંગ છો. એટલા માટે આજે માવતરો, કોઈ દીકરો આડો અવડો થાય એટલે માવતરોની કેટલી પીડા થતી હોય, એમ આજે જગતના સંસારના જીવો જ્યારે પોતાના માર્ગથી ચલિત થાય ને ત્યારે એને પીડા ઠાકરને બહુ થતી હોય, બહુ થતી હોય. માવતર છે આપણા. ઘણા કે પિતૃઓ નડે છે, પિતૃઓ નડતા નથી, પણ પિતૃઓના તમે સંતાનો છો અને તમે સીધા નથી હાલતા ને આજે આમાં બખેડા કરો છો ને, એમાં પિતૃઓને ગમતું નથી. એટલે એમ કે હકડો હાલ, સીધો હાલ. એ આપણને નથી નડતા, આપણે એને નડીએ છીએ આડા અવડા હાલીને. એની એને પીડા છે. એટલા માટે મહારાજ કે પિતૃઓનું અને પિતૃઓનું તર્પણ કરી લ્યો. ઘણા કે બાપુ પિતૃઓના તર્પણ કર્યા પણ હજી નડતર મટી નથી. મેં કીધું આ તારા વ્યવહારને, તારા અપલખણ સુધાર. એટલા માટે તારા પિતૃઓ જો કેવા રાજીના રેડ થઈ જાય બાપ. અપલખણ સુધારવા નથી, ક્રિયાઓ કર્યા રાખવી છે. મહારાજો બદલાવા પડ્યા. આ મહારાજ નહીં મળ્યો તો ઉમા મળ્યા, હરિદ્વાર કર્યા, ઉમા તર્પણો કરાવ્યા. હજી મુક્તિ થઈ કે નહીં? પણ આપણે જ્યારે મુક્ત ભાવો જ્યારે આપણા હશે ત્યારે આપણા પૂર્વજો, અત્યારે જ હમણાં જેમ વાત થઈ કાગભૂસુંડી પર્વતની, આ બધી પર્વતમાળાઓમાં આજે કાગડાઓના કોઈએ મૃત્યુ જોયા છે? કાગડાઓનું ક્યારે મોત નહીં જોયું હોય. હા, અનાયાસે ક્યાંક શરીર છૂટી ગયું હોય છે, એ અલગ વાત છે. બાકી કાગડો આજ પણ એમ કહેવાય છે કે કાગભૂસુંડી સરોવરની પાછળના ભાગમાં બાપ જેમાં વાદળા આવે ને એમાં કાગડાઓ આવીને પોતાના છેલ્લા પ્રાણ, પોતાના દેહનો ત્યાગ કાગભૂસુંડી સરોવરે આજ પણ કરી રહ્યા છે. આજ પણ. એટલા માટે કાગને, કાગ તો એક અમારા કચ્છમાં તો આ ભૂકંપ આવ્યો ને તે દીના કાગડો ગયો છે, એ ગયો. આ 24 વર્ષ થયા, હજી એક કાગડો નથી દેખાનો લ્યો. કારણ કે બધા મુક્ત થઈ ગયા, બધા જ પહોંચી ગયા. પણ આજે કાગ ભૂસુંડી જે એક પિતૃતત્વનો એક જે આધાર કીધો છે, એ આધારનો મૂલાધાર આજે આપણા પર્વતોના રૂપમાં પણ આજે બાપ બધી જીવત છે. અમે કેટલી વાતો કરી હિમાલયની તો બાપ. આજે તો એમ કહી શકીએ કે આજે એ હિમાલય અમને જેટલો ઉપર બેઠો છે ત્યાં સુધી પહોંચાડવા માટેનો આધાર અમારી સદગુરુ ચેતના, સદગુરુઓની કૃપા, સદગુરુઓના ભજન. ત્યારે આ ઘડી સુધીને આ ઘર સુધી, આ ધામો સુધી પહોંચ્યા છીએ. અને અમે પહોંચ્યા છીએ એટલે વાહે બધાના રસ્તા ક્લિયર જ છે બાપ. આ પરંપરામાં બેઠા છીએ, રવિવાણ પરંપરામાં. હું તો એમ કહું કે આ અમારું વિરાણી પણ નિમિત્ત છે. પણ આજે આપ સૌ અને પાછળ અમારે સુરેશદાસજી ને કિશોરદાસજીને બાપ આજ બધાના અનાજ નેજાની છે. મને તો અમારે ઊભું કરીને આને હોપી દેવાનું છે અને આના દ્વારા બધાને બાપ રોટલો અને ઓટલો આપો. આ ઘરનો છાંયો. એટલા માટે ભજન આપણને ક્યાં લઈ જાય છે યાદ રાખજો. આ બધા વૈકુંઠની જે ભૂમિકાઓ છે ને, ભૂમિઓ છે ને, દેહ ત્યાગ કર્યા પછીના આ સ્થાનો છે. અને ત્યાં સહદેહ જ્યારે આપણે જઈએ છીએ, આજ આપણી ઉપર સદગુરુઓની ને મહાપુરુષોની કૃપા કે સહદેહ. અને જે ચારધામની યાત્રાઓ કરી આવો એને ક્યારે મૃત્યુ પછી એની ગતિ થશે કે અવગતિ થશે એની ક્યારે શંકા કરતા નહીં. જો પૂજા કરીને હાચી ત્યાંથી આવ્યા હો, જે દેહ પછીનો જેનો માર્ગ છે, જેનું સ્થાન છે, ત્યાં એક વખત પોતાની હાજરી જ્યારે સહદેહ ભરીને આવીએ છીએ ત્યારે બાપ એની ક્યારેય ચિંતાઓ નથી ન રાખતા. વિશ્વાસ રાખજો ભજન ઉપર, વિશ્વાસ રાખજો આપણી શરણાગતિ ઉપર. બસ આટલું આપણો વિશ્વાસ પછી નથી, બસ ઉપાધિ છે. હવે અમે કથા તો ઘણાને સાંભળી નાખ્યા. આ તો ઘણું કરી નાખ્યું. હવે બધું કરીને રાખ્યું નહીં. કરી નાખ્યા, સાંભળી નાખ્યા.
પણ જ્યારે ગમે ત્યાં જઈ કરીને સુરતાએથી પછી એને સેવો પડે, બાપ સેવો પડે, એના વગર આરા નથી. આરા નથી મારા વાલા. હા માતાઓ, આરા નથી. ભજનનો, ઉપાસનાનો, માળાનો અને આ બધા પાવરને આ લાઇટું લઈએ છીએ ને એની પાછળ કોક વાયર છે. હા, એમ આપણી સુરતા સધાયેલી હશે ને. એટલા માટે અમારી સંત પરંપરામાં ભજનમાં પણ કહેવું પડે, હરિને ભજતા એ હજુ કોઈ લાજ જતા નથી જાણી રે, એ જેની સુરતા સાંભળ્યાની સાથ વધે વેદવાણી રે. બાપ, જે શૂન્યથી બહાર છે, શબ્દથી બહાર છે, એને પકડી રાખવો. જે સ્વરૂપથી બહાર છે એને પકડી રાખવો છે. અને સ્વરૂપથી બહાર છે પણ એને પકડવા માટે રૂપ જોઈએ છીએ. નામી બહાર છે પણ એ નામીને પકડવા માટે નામ જોઈએ છીએ. બહુ વિચારજો બાપ. માટે ભજન કરજો. પેલું આ એક છેડો આપણી પાસે છે ને તો બીજા છેડાની ઉપાધિ નથી કરવી, ભેગો જ આટા મારતો હોય છે. હા, એક છેડાને સમજ પકડીને રાખજો. બાકી આ છેડાને પકડવા કદાચ આ છેડો ગયો તો નથી ઉ છેડો આપણા હાથમાં અને નથી આ છેડો આપણા હાથમાં. માટે એટલા માટે આપણે કલિયુગમાં મોટામાં મોટો આધાર નામનો છે, સ્વરૂપ સુધી જવા માટે. કારણ કે સતયુગમાં ધ્યાન હતું, ધ્યાન દ્વારા એ સ્વરૂપને પમાતું, યજ્ઞ દ્વારા એ સ્વરૂપને ક્રિયાઓ દ્વારા પમાતું, સમર્પણ સેવા દ્વારા એને પમાતું. કલયુગમાં એક નામના જાપ દ્વારા નામ મિલાવે રૂપ કો, જો જન ખોજી હોય જબ વહ રૂપ હૃદય બસે, પછી સુધા રહે નહીં કોઈ. સ્વામી વિવેકાનંદને આ પ્રશ્ન થયેલો એક વખત યાદ આવી ગયું. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ ગુરુ મહારાજને પૂછેલું કે બાપ, રામ રામ, મા કૃષ્ણ કૃષ્ણ ક્યાં સુધી કર્યા રાખવું? આમને આમ કેટલા દિવસ આ માળા જ ફેરાવ્યા રાખવી? ત્યારે ગુરુ મહારાજે કીધેલું કે બેટા વિવેક, જબ સમય આएगा તબ મેં જવાબ દૂંગા. સ્વામી વિવેકાનંદ એમના જીવન દર્શનમાં લખે છે 3 મહિના પછી ગુરુદેવે એને બોલાવેલા. વિવેક, યહાં तूने एक बार पूछा था ना, कब तक नाम स्मरण, कब तक ये माला, कब तक माँ माँ करते रहे. देख विवेक, રાત્રે 11 વાગે ગુરુ મહારાજે બોલાવેલા વિવેકાનંદજીને. અને ત્યારે જસ એ કક્ષા હતી, સમાધિની સ્થિતિ હતી, જવાની એક ઘડી હતી. ગુરુ મહારાજને એ સમયમાં આવી અને કીધું કે વિવેક, નામ સ્મરણ તબ તક મત છોડના. યાદ રાખજો, સાધકો છો, ઉપાસકો છો, એની માટે જરૂર એ કે નામ સ્મરણ જાપ ત્યાં સુધી વિવેક ન છોડતો કે જ્યાં સુધી જે ઈષ્ટ, જે તમારી કુળદેવી, જે સ્વરૂપને તમે લ્યો છો અને એને હૃદયથી યાદ કરતા તમારામાં જેને કહેવાય રૂવાણા ઊભા ન થાય, માં કહીને આમ રૂવાણા ઊભા ન થાય ત્યાં સુધી માને ભૂલતા નહીં. રામ કહેતા જ્યાં સુધી રૂવાણા ઊભા ન થાય અને આંખમાં આંસુ ન વહે ત્યાં સુધી હે વિવેક નામનો સથવારો ન છોડતો. ને આજે અમે સાધુઓ એ જ કહીએ છીએ, જ્યાં સુધી આપણી આ કક્ષા ના આવે ને ત્યાં સુધી માળા અને આ જાપો ન મૂકો. આજે નવા વિચારો લઈ કરી અને એવા ભાગીએ છીએ. ઘણા કે બાપુ માતાજી દીકરીની કુંડલી જાગી ગઈ, ઘણા કે બાપુ માની કુંડલી જાગી ગઈ. પણ આટલા વખતમાં એવું કોઈ કહેવા વાળું ન મળ્યું કે બાપુ ભાઈની કુંડલી જાગી. શું અમારા ભાઈઓમાં કુંડલા નથી? બાપ, માતૃશક્તિ ભાવા અવસ્થામાં છે, એની કુંડલી જાગેલી જ છે. 7 કેન્દ્રનું મૂલાધાર કેન્દ્ર, અને મૂલાધારથી બાપ આ માતૃત્વ, કારણ કે એનું ભાવનાનું ચક્ર છે અને ભાવ જગત મમતાની મૂર્તિ છે. એટલે એનું અનાજ ચક્ર સેજે જાગેલું છે અને ભાવ જગત થોડોક વધારે પ્રવાહિત થાય એટલે સીધી આપણે એમ થાય કે માતાજીની કુંડલી જાગી ગઈ, માતાજી આવી ગયા. એ બાપ, એને માતાજી નથી આવ્યા, અંદરની એની માં જાગી છે અને એને હવે બાર બગાડ નહીં, એ માનો આનંદ લે, એ માને પામ. એ આપણી બધી ઉર્જાઓ છે. એટલે માતૃશક્તિ દ્વારા જે કાંઈ કરવામાં આવ્યું, માતૃશક્તિ દ્વારા જે કાંઈ ક્રિયાઓ થઈ રહી છે એ બધાની પાછળ બાપ એની સહજ પ્રકૃતિ અને સહજ વૃત્તિ દ્વારા અનાહત એનું જાગૃત છે. અને પુરુષોના અનાહતને જાગૃત કરવા માટે બાપ ભાવદશામાં આવવું પડશે. એટલા માટે ભગવાને રાધાનું સ્વરૂપ પોતાની વિભૂતિમાંથી જાગૃત કરી અને પ્રેમની વિભૂતિ પ્રગટ કરવી પડે અને પ્રેમની જ્યોતનો સંદેશ ભગવાન કૃષ્ણને દેવો પડે બાપ. એટલા માટે આજે ભાવાત આવેશ, વિચાર તો કરો કે આજે એક ભાવો
ભાવ જગત જ્યારે જાગેલું હોય ને ત્યારે વૃક્ષો જે બોલતા હોય ને એની વાતો પણ આપણે સાંભળતા હોઈએ. ભમરો ગુનગુનાવતો હોય ત્યારે પણ, કારણ કે આપણું કનેક્ટિવિટી થઈ ગઈ હોય છે અંદરથી એ કુદરત સાથે, એ સુરતા સાથે. માટે આજે કોઈ અવાજ પવન આવશે તો પણ એમ થશે કે ઠાકર આવ્યો, મારો માં આવી. હા બાપ, ઝલક આવે છે પવન રૂપે. આજે કોઈ પર્ણના નાદ રૂપે, આજે કોઈ ક્રિયા રૂપે જરૂર એની સાક્ષીને આપણે પામીએ છીએ. બસ આજ સાક્ષી એ જ આપણી સહાનુભૂતિ છે. બસ એ જ આપણું યાદ રાખજો. આ ક્રિયાઓ વીજળીના ચમકારે મોતીડા, આ બધી ક્રિયાઓ દ્વારા મોતીડા પરોવતા રહેજો કે બસ ભેગો છે. બાકી તમને એમ થાય કે નહીં ભગવાન આવીને ઊભો રહે, કે માતાજી આવીને ઊભા રહે, એ વાતમાં માલ નથી. ને ઊભા રાખતા નહીં, ને એ ઊભા રહેશે તે એની સામે તમે ઊભા નહીં રહ્યો. એના કરતા મંદિરે આવીને ઊભા રહેજો. બધું જાણે છે. આંધળો દરરોજ મંદિરે જાય. એટલે હું એ કીધું, અને એક વખત ભીડ હતી ને આંધળો બિચારો દર્શન કરવા માટે બહાર તાલાવેલી કરતો હતો, અને એમાં બીજા 2-3 ભટકાણા. એટલે વળી એક ચાએ કીધું કે આજે તું આંધળો છો, જોતો નથી તો ઘરે બેસતો હોય તો ત્યાં માળા કરી લે ને ઘરે. અહીંયા ભગવાન કને શું કરવા દરરોજ મંદિરે આવેશ? આંધળો છો, તને દેખાતું તો છે નહીં. એ ભાઈ, મને નથી દેખાતું પણ અંદર બેઠો છે ને એ બધું એને તો દેખાય ને કે હું આવ્યો. હા, આવ્યો છું. હમણાં રસ્તામાં ક્યાંક ઉડપીનો એક ઘટના. ઉડપી આપણું કૃષ્ણ મંદિર છે, કર્ણાટકમાં આવ્યું ઉડપી. હું 2 વખત જઈને આવ્યો, દર્શન કરીને આવ્યો છું. ત્યાં આપણો ગુજરાતનો ભગત ગયેલો, ભગવાનના પટબંધ થઈ ગયા, અને ભગતની એવી તાલાવેલી હતી કૃષ્ણ ભક્તિની અંદર. અને ગુજરાતથી જ્યારે ત્યાં દર્શન કરવા કૃષ્ણ મૂર્તિના ગયેલા ને ત્યારે પડદો બંધ. મહારાજે કીધું, પૂજારીજી, કે તમને અંદર પ્રવેશ કરવા ન દઈએ, દર્શન ન કરવા દઈએ. અને આ તો ગુજરાતનું બાપ, લોહી ગુજરાતનું પાણી હતું. અને ભગવાન પ્રાર્થના કરી. આ હા, હમણાં નરસિંહ મહેતાને શાયદ યાદ કરતા હતા. બીજે ન જતા અત્યારે આપણો ગુજરાતનો. આજે વિચાર તો કરો, જેમ આપણે ટેલિફોન કોકને કરીએ અને આમ હાજર થઈ જાય, એમાં ખાલી કેદાર કરે અને એવું હોય ત્યાંથી હાજર થઈ જાય. હા નરસિંહ શું? કારણ કે નહીતર તો ભગવાન જ્યારે ભજન નરસિંહના કરતાલા વાગતા અને કૃષ્ણ હાજર થઈ જતા. એટલે નરસિંહ મહેતાએ કીધું, ભગવાન તમને કાંઈ ધંધો નથી? આ મારી કને આ કરતાલ મને ભજન કરવા દો ને. કે નરસિંહ, તારા ભજન એટલા પ્રિય તને, બસ તું તારું કરતાલ ખડખડાવ અને મારા હૃદયમાં કાંઈક થવા લાગે એટલે હું તારી પાસે આવી જાઉં છું. એ કે ભગવાન, આ બીજાનું ધ્યાન રાખો, મારી કને આમાં આવવાની જરૂર નથી. એ કે તો હવે તને કદાચ જરૂર હોય ને મને આવવું હોય તો એ કે હું એની માટે તમે જે આપશો એ હું કરીશ, ત્યારે તમે આવો. એ કે તું આ કેદાર રાખ. ભગવાન કૃષ્ણનો આપેલો કેદાર, અને એ કેદાર રાગ નરસિંહને આપી કરીને કે જ્યારે તને જરૂર હોય ત્યારે કેદાર બોલે છે. અને જ્યારે આમ તો ઘણા દર્શનો છે, પણ જ્યારે છેલ્લી બાકી, જ્યારે આપણું પિતાનું શ્રાદ્ધ કરી અને છેલ્લે ભગવાન જ્યારે વિદાય થયા, માણેક મહેતી કને આવી કરી અને ઓરિજિનલ નરસિંહ મહેતાના રૂપમાં જે મૂળ રૂપ આવીને ઊભું રહ્યું મહેતી. અને મહેતીએ જોયું કે આ વળી શું? મહેતીને ખબર ન હતી. આ તો બાપા તો ભજનમાં જ લાગેલા હતા. હું તો મોટો બાપો આવીને બધું નિપટાવી ગયેલો બાપ. અને આ પાછા ઘીની તપેલી લઈને ઊભા રહ્યા. અને માણેક મહેતી કે આ વળી શું નાટક કર્યા? એ કે કેમ દેવી, નાટક નથી, હું છું ભગત. અને ત્યારે એમ થયું કે ઓહો, એ કે શું કર્યું? કાંઈ મારા એ રૂપ સાથે તું કાંઈ બોલી તો નથી? ક્યાં ગયા? ત્યારે કીધું કે બાપ, ક્યાં દામાકુંડે નાવાનું કહીને ગયા છે ને વાહે જે દોડ્યો છે. અને દામાકુંડે એમ કહેવાય કે નરસિંહ મહેતા જીવનનું છેલ્લું એ ભજન અને છેલ્લા શબ્દ નીકળ્યા હતા, દર્શન દ્યો. પૂજ્ય બાપુ યાદ આવે. दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले, अंधा देखे लंगड़ा चल कर, अंधा देखे लंगड़ा चल कर पहुँचे काशी.
જુનાગઢમાં ભગવાન લક્ષ્મીનારાયણ ઉગે, કાના તું એકલો આવ એમનો હાલે, મારી ડોસીને લઈ આવ, માને લઈ આવ. અને એ સમયમાં રૂક્ષ્મણી ને આવવું પડે, એ સમયમાં સીતારામના રૂપને, એ સમયમાં પાર્વતી શિવ રૂપને આવું. બાપ, આ ભક્તની તાકાત, આ ગુજરાતની તાકાત. અને ગુજરાતમાં તો જો કૃષ્ણએ છેલ્લો અવતાર ભલે એને જન્મ જેલમાં લીધો. ઉત્તરાખંડની ભૂમિનું એક અંગ એટલે યુપી, અને યુપીના આજના ઉત્તર પ્રદેશની અંદર એને જન્મ લીધો. ક્રિયાઓ આખા ભારતમાં કરી, પણ છેલ્લે રહેવા પાછો ગુજરાત. કેટલો આપણી ઉપર વિશ્વાસ હશે કે મને આ હાચવશે. છેલ્લે દ્વારકાધીશ દ્વારકા આવી કરીને બેઠા રહ્યા, પણ ત્યાં આપણે હક કરવા ન દીધું ને. આપણે હતા બધા, આપણે એવા લોહી પીધા, એવા લોહી પીધા. બાપ, ઈ જ જગતનો માળું હતો, ઈ જ કાળો ધોળો માથાનો માનવી હતો. ભગવાન હતા ત્યાં, પણ ત્યારે પણ નતા સમજી શક્યા, નતા સમજી શક્યા. બાપ, અને બેટ દ્વારકા બનાવી અને ઠાકરને રહેવું પડ્યું. ટૂંકમાં ઈ ગુજરાતની ચેતના. અને વાત કરતો હતો ઉડુપીની, કે ઈ ગુજરાતમાંથી ગયેલી ભક્ત ચેતના. અને બાર બેહી કરીને જે એને 4 ભજન જે કહીને ચોર, 4 ભજનમાં તો દિવાલ ગણગણતી, આમ જેમ આપણો ભૂકંપ આવ્યો ને જેમ મકાન પડ્યા ને, ઈ રીતે આખું ધણધણવા કરતા આખી દિવાલ પડી. અને કાનાએ આમ જે મૂર્તિ હતી ફેરવીને, આમ મોઢું ફેરવીને અને ભગતને દર્શન દીધા. કરી લે બાપ, કરી લે, કરી લે. અને આજ પણ ઉડુપીની મૂર્તિમાં ક્યારેક જવાનું થાય કર્ણાટક ઉડુપી, તો આજ પણ અહીં ગોખરૂપી દર્શન રાખ્યા છે, કે જ્યાંથી ભગતે સીધા દર્શન કર્યા હતા. પછી તો ધ્રુજી ગયા. આજ પણ ઉમા કૃષ્ણને કાંઈ કરવું ને એટલે ગુજરાતીઓને બોલાવે કે બાપા તમે આવીને, હમણાં ઉત્સવ હતો તો ગુજરાતીઓને જ પ્રાયોરિટી આપેલી કે આ કૃષ્ણને સંભાળો, આ તમે ક્યાંક બોલાવશો ને ભાગી જાય. બાપ, ભાગી આવતો. આ તમે ઘણા મંદિરો આજે વ્રજમાં જોયા છે કે જ્યાં કૃષ્ણ નથી. સાક્ષી આપવા માટે સાક્ષી ગોપાલનું મંદિર જોયું હશે, વ્રજમાં ગયા હશો ત્યારે. સાક્ષી ગોપાલ મોટું મંદિર છે, પણ અંદર ભગવાન નહીં. તો કે ભગવાન ક્યાં? એ કે સાક્ષી આપવા માટે બ્રાહ્મણના દીકરા એને સાક્ષી માટે લીધો હતો. અને ઉમાકાને જ્યારે એના ઘર જ્યારે સાક્ષી આપવાનો સમય થયો, ત્યારે એમ કહેવાય કે મૂર્તિ અહીંયાથી નીકળીને એને સાક્ષી આપવા માટે ગઈ છે. ક્યાંક રાધા આજે દ્વારકાધીશના મંદિરની અંદર માતૃશક્તિને પ્રવેશ ન હતો, નારીને પ્રવેશ ન હતો. જ્યારે મીરાનું જગતનું, જ્યારે મીરાનું દર્શન કરીએ ને, ત્યારે સ્ત્રી શરીર અંદર પ્રવેશ જ નહોતું કરી શકતી. કારણ શું? કારણ કે અનેક એવા દ્વારકાધીશના ઇતિહાસ છે કે કોઈ ગોપી આવી કરીને જ્યારે આમ દ્વારકાધીશને કીધું છે, એ કાનો એની પાછળ નીકળી પડ્યો છે. એટલા માટે કે વળી ક્યાંક આવશે ને એવું ભાગી ન જાય. એટલા માટે બાપ વિચાર તો કરો, આ આપણી મૂર્તિઓ, આ આપણા મંદિરો, આ આપણી શરણાગતિઓ છે. એના ખોળામાં, ઈ આંગણાઓમાં આપણા જન્મો થયા છે, ઈ આંગણાઓના આપણે રત્નો છીએ. એનું જતન થાય. એટલા માટે આ બધી પ્રવૃત્તિઓ, આ બધા આયોજનો અને આ બધી પરંપરાઓ અનિવાર્ય છે. બસ એનું જતન થાય. તમને બીજું દેવું નથી, છુપાયેલું છે. બસ પ્રગટ કેમ થાય? દૂધની અંદર ભગવાને ઘી દઈ દીધું, પણ એને જેમ મેળવાણ કરતા કરતા, મંથન કરતા કરતા જેમ ઘી પ્રાપ્ત કરીએ ને, એમ આપણા જીવનને પણ બાપ મેળવાણ દઈ દેજો. મેળવાણ સંસારમાં પણ તમે મેળવાણ દો છો ને, પુરુષનું મેળવાણ નારી ને નારીનું મેળવાણ પુરુષ. મેળવાણ આવી જાય એટલે પછી થોડું ધીરજ રાખજો બાપ. અને એમાંથી પછી આગળની યાત્રાઓ બાપ ઘી સુધી પહોંચાય છે. એ જ રીતે કદાચ જો સમજ્યા વગર જો કદાચ બગડી ગયા, તો પછી કદાચ બગડેલું દૂધ હોય બે પ્રકારનું. એક તો સમજદારીપૂર્વક બગાડીએ આપણે. દૂધ છે, છાય નાખી દીધી, બગડી ગયું દૂધ, પછી એમાંથી પછી ચાય ન થાય, ઠીક. અને એક દૂધ છે અને એમને હતું અને અંદર ને અંદર એમને બગડી ગયું, એને પણ બગડેલું કહેશું. સમજદારીપૂર્વક જે બગાડ્યું છે ને, એમાં વલોણું નાખશું તો એમાંથી માખણ ઉતરશે. અને જેને વગર બગાડે જે બગડી ગયું છે, અને એ બગડેલા દૂધ ઉપર કદાચ વલોણું નાખશું તો ઉપરથી ગોગ ઉકળશે, ગોગ નીકળશે, બાકી માખણ નહીં તરે. માટે આજે સમજ કર બિગડે સો બન જાવે, રીતિ નીતિ से दूध जो बिगड़े दही होकर रह जावे, दही पर सच्ची मेहनत हो माखन तुरंत पावे, समझ कर बिगड़े सो बन जावे. बाप, ભગવાનના નામના સદગુરુની ઓઢણી ઓઢી, ભગવતીની ઓઢણી ઓઢી અને જગતમાં ફરતા રહેજો. બગડેલા રહેજો, નહીતર આજે આ સંસારના વાતું વિચારો ને, અરે મોબાઈલ બગાડી નાખશે. એના કરતા બગડેલા રહેજો. એના કામમાં, એના નામમાં, એના ધામમાં. જગત આપણને ન બગાડે, નહીતર તો જગતની માયા છે અને ભગવાને બધું રચ્યું છે. પણ જો આપણી ભૂમિકા આપણી
સાથે હશે, આપણું રક્ષણ જો આપણી સાથે હશે, તો જગતની જેમ રોગ પ્રતિકારક શક્તિ હોય, બાજુમાં ગમે એટલો રોગી બેઠો હોય છતાં એના રોગના જમ્સ તમને અસર નથી કરતા, એ જ રીતે જો આજે જીવનમાં ભજન હશે, આ જીવનની એ ચેતનાઓ તમારી સાથે હશે, તો એટલું ટૂંકમાં કહું તો ખાલી જ્યોત હશે ને તો અંધારાને કાઢવાની કાંઈ જરૂર નથી. જ્યોત આગળ લેતા જાઓ, અંધારું આપમેળાએ દૂર થતું જશે. બસ જ્યોત પ્રગટાવવાની જરૂર છે, ને એ જ્યોતના આધાર આ સદગુરુઓના ચરણોમાં, આવી જ્યોતોના માધ્યમે આજે જીવનમાં દ્રઢ સંકલ્પો લઈ કરી આગળની યાત્રાઓ કરતા રહીએ. પ્રતિ વર્ષે થતા આપના આયોજનને આજે સાધુ હૃદય ખૂબ ખૂબ સરાહના આપું છું, સરાહનું છું અને ધન્યવાદ આપું, અને કર્મયોગીઓને કે આવા કાર્યો કરતા રહે. અને આવા કાર્યો કર્યા ત્યારે અમને આનંદ થયો કે અમારા સંત પરંપરામાં વળી પાછી એક ચેતના વ્યાસ સ્વરૂપમાં આવી અને આજે સમાજની વચ્ચે બેઠી છે. અને આજે કિશોરદાસજીને સાધુ હૃદય વ્યાસ સ્વરૂપમાં છે, વંદન કરું, અભિનંદન કરું અને ખૂબ ખૂબ આનંદ અને હર્ષ સાથે આજે મારી સાધુ પરંપરાની પણ એક ચેતનાનો આજે પ્રાદુર્ભાવ છે, આ ઘરેથી થઈ રહ્યો છે. અને કાયમ માટે આવા આયોજનો સમાજ કરાવતો રહે અને કરવા માટે કાયમ અમારી કારણ કે આપણા વડીલો વાવી ગયા છે. યાદ રાખજો, વાવ્યું છે, હવે બધું ઉગતું થાય છે, હવે ઉગતું થાય છે બસ. અને એને સતત પાણી પીરાવા એ સમાજની પણ જવાબદારી છે અને અમારી સંતોની જવાબદારી છે. હવે કાંક તમે એમ કહો કે ના અને બાબા અહીં જ કર્યો, હસી કી નહીં કર્યો, બસ ખાલી ભલો ભલા ભલા કરતા સી, ભલા ભલા કરે મેં કી ન વરે બાપ, ઠાલે ઠેકરે ભલાદૂર નથી. એ સાજી કચ્છી ભાષા મેં છો ને બાપ, કાંક કરવું પડે. અને એ કાંક કરવા માટે આજે ભજન, ભગવાન કે તું 2 પગલા આવ, હું 4 પગલા આવીશ, પણ તું 2 પગલા તો આવ. આપણે 2 પગલા હાલવું નથી. ઓને કહું કે હે તું આવજે, હે માં તું આવજે, એ કે આળસુની પીર, તને કાંઈ કરવું નથી, તને કાંઈ. બાપ આજે માના સ્વરૂપમાં દ્રઢ શ્રદ્ધા આજે ગમે ત્યાં છે. અરે મોબાઈલ તમારા ખીચામાં હોય ને એ ટાવર સાથે કનેક્ટ હોય ને તો તમારું મોબાઈલ બોલતું થઈ જાય. એમ તમે ગમે ત્યાં હશો પણ એની ચેતના સાથે જો કનેક્ટ હશો ને તો અંદરથી બોલતું જશે, અંતરથી બોલતું થશે બાપ. પણ એની સાથે કનેક્ટ, એ ચરણ સાથે, એ શિખર સાથે કનેક્ટ રહેવું એ જરૂરી છે. અને એટલા માટે આ માધ્યમો છે અને આવા માધ્યમો આ ઘર દ્વારા આપણને સૌ પ્રજાજનોને મળતા રહે એ જ ભાવના સાથે આજે એક તરફ સમાજ છે, બીજી તરફ અમે સંતો છીએ. બંનેના માધ્યમે બાપ આવા જે આપણી કચ્છનું રાપર ગાદી, ત્રિકમ સાહેબ, ખીમ સાહેબ, આ મહાપુરુષોની શું વાતો કરીએ કે જેના ઇતિહાસો એટલા ગૌરવવંતા છે કે હજી બહાર નથી પડ્યા, હજી બધું સુસુપ્ત અવસ્થામાં છે. બસ આવા માધ્યમો દ્વારા અહીંની ચેતના, આ ઘરની પ્રેરણા અને આ ઘર દ્વારા જે ભજનનો પ્રાદુર્ભાવ છે એ સમાજ સુધી પહોંચાડીએ. અને કાયમ આ ઘરોથી આવા કાર્યો દ્વારા સમાજને ઉપલક્ષી અને કાર્યો થતા રહે. અને ક્યાંય આર્થિક તો ચિંતા રાખવાની નથી બાપ. જેટલું વાવશું એના 2 બીજ વાવ્યા છે તો યાદ રાખજો 200 બીજ તમારી કને આવશે, આવશે ને આવશે, એમાં 2 મત નથી. પણ બસ વાવતા રહીએ. આ ઘડીઓ એવી છે અને ભગવાને જીવનમાં દીધું છે, બસ વાવવાનું છે બાપ. આજે સદકર્મ, ભજન, ક્રિયા, સંસારમાં તમે બેઠા છો બાપ. ઘણા કે બા બધા સંસારનું કરવા માટે જ મૂક્યા છે. એટલા માટે જ ભગવાને મૂક્યા છે. પણ યાદ રાખજે, ભગવાને કૃષ્ણને કીધું ને અર્જુનને કે હે અર્જુન, તું જે કાંઈ કરી રહ્યો છે, જે કાંઈ કરેશ, યાદ રાખજે હું તને કરાવી રહ્યો છું. હું નથી આવ્યો પણ મેં તને ત્યાં બિહાર્યો છે, મેં તને ત્યાં મૂક્યો છે. કર્મણે વાધિકા રસ્તે માં ફલેશું કદાચ ન. કર્મ કર્તવ્ય કરવું એ આપણી ફરજ છે. બાકી થોડું એની ઉપર મૂકજો, સમાધિવાળા ઉપર મૂકજો, જરૂર પૂર્ણ કરશે, એમાં 2 મત નથી. અને આ ધામો દ્વારા, અમારી વ્યાસપીઠો દ્વારા આજે આપનું ભજન વધે અને આ ઘરો દ્વારા બાપ આવી દિવ્ય કાર્યો વિશેષ આ સ્થાનો દ્વારા વધતા રહે એ જ ભાવના સાથે આપણે આધ્યાત્મિક અને ભૌતિકતાએથી આપનું જીવન સુદ્રઢ અને સુસજ્જ બની રહે એ જ ભાવના સાથે સદગુરુઓના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે વિરમુ અસ્તુ. ઓમ શ્રી રામચંદ્ર ભગવાન કી, સદગુરુ શ્રી ખીમ સાહેબ કી, ત્રિકમ સાહેબ કી, ગંગ સાહેબ કી. ખીમ ભાણ રવિ રામ ત્રિકમ ગંગ મુરાર, હરિ સાહેબ હૃદય વશો ઉતારો ભવ પાર. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. ઓમ